ગોધરા વિજયાદશમીએ રાવણ પુતળું દહન કરી ભવ્ય કાર્યક્રમ યોજાયો। પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં અહંકારનો નાશ અને ધર્મનો વિજય ભાવના સાથે વિજયાદશમી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી, જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગોધરા લાલબાગ ગ્રાઉન્ડ ખાતે રાવણ દહન યોજવામાં આવ્યો, જેમાં રાવણ સહિત મેઘનાથના પુતળાનું દહન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી। નવરાત્રી પર્વની પૂર્ણાહુતિ સાથે અસત્ય પર સત્યનો વિજયનો મહાપર્વ એટલે વિજયાદશમી। ગોધરા શહેર સહિત જિલ્લાભરમાં રાવણના પુતળાનું દહન કરીને ઉજવણી કરવામાં આવી હતી, સાથે ભવ્ય આતિશબાજી પણ કરવામાં આવી હતી। આસુરી શક્તિ પર દેવી શક્તિનો વિજય થયો તે દિવસ વિજયાદશમી તરીકે ઉજવવામાં આવે છે। ભગવાન રામે રાવણ પર વિજય મેળવ્યો તે દિવસ આસો સુદ દશમી હતી, તેથી તેને દશેરા તરીકે મનાવવામાં આવે છે। ગોધરા શહેરમાં દશેરા પર્વને અનુલક્ષીને 40 ફૂટ ઊંચા રાવણનું દહન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ અંતર્ગત ધારાસભ્ય CK રાહુલજી, જિલ્લા કલેક્ટર આશિષ કુમાર અને પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી તેમજ ગોધરા નગરપાલિકાના સભ્યો અને ભાજપના વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર સંજય જયસ્વાલ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, મહીસાગર।